ચલો જો આજે આપણે દાખલા નંબર 14 ઋત્વી પ્રિન્સી બરોબર ને અને બીજો છે મનન. કોણ છે? 3 ભાગીદારો છે અને દાખલામાં તમને ચાલુ ખાતા આપ્યા. શું આપ્યા? શું આપ્યા? ચાલુ ખાતા આપ્યા. શું આપ્યા? બરાબર. તો જો સૌથી પહેલા આપણને શું કરી દેવાનું? ચાલુ ખાતાની બાકી લખી દે. શું લખીશું? હા, ચાલુ ખાતાની બાકી. તો જો ચાલુ ખાતા આપ્યા પેલા, તો ચાલુ ખાતા બાકી આગળ આવે લખી દે. તો 1,50,000 અને 1,95,000 બરાબર ને. તો લખી દઈએ આપણે ચાલુ ખાતામાં આ લખીશું આપણે. શું લખીશું ભાઈ? બાકી આગળ લાવ્યા હે ને. કેટલા ભાઈ? 1,50,000 1,00,000 ને કેટલા ભાઈ? બોલો ડન. આટલું ડન. ચલો બીજી જોઈએ આપણે. ચલો બીજા તમને મૂડી આપી. શું આપીએ? મૂડી ક્યાં આવશે? હવે તો ચાલુ ખાતા બનાવ્યો તો મૂડી ખાતું બનાવવાનું નહીં બરાબર ને. મૂડી ડાયરેક્ટ ક્યાં મૂકી દેવાની? હા, પાકા સહીમાં. ક્યાં મૂકી દેવાની? પાકા સહી. તો જો તમે મૂકી દીધું આપણે આ મૂડી. કેટલી છે મૂડી જોઈ લીધું આપણે. આ લખીશું આપણે. હા, મૂડી ખાતા શું લખવાનું? ચલો ઋત્વી અને પ્રિન્સી બરાબર. કેટલા? 1,20,000 1,00,000 ને ચલો 90,000 ખાલી. કેટલા ભાઈ? જોતા જજો ભાઈ ઉપર. ચલો કરો ટોટલ કેટલા છે? ચલો 2 એન્ટ્રી ક્લિયર ભાઈ. 2 એન્ટ્રી બરાબર ને. હા કે ના? ચાલુ ખાતે બાકી ચાલુ ખાતા મૂકી દીધી અને જો મૂડી ખાતા હતા તો મૂડી ખાતા તો બનાવવાની આપણે. તો એની જે ડાયરેક્ટ એન્ટ્રી મૂકી દેવાની, મૂડી દેવાનું. ચલો જોઈએ એના પછી. હવે શું છે ભાઈ? કારીગર નફાભાગ ભંડોળ હે ને. તો આપણે જે દાખલો આપણે પહેલો મેં તમને પેલું ખબર ઇન્ટ્રોડક્શન શીખવાડ્યું આપણે કઈ વસ્તુ વેચવાની છે કઈ વસ્તુ નહીં વેચવાની હે ને. તો એમાં 2 વસ્તુ આપણે વેચવાની નથી. 2 વસ્તુ મેં તમને લખાઈ હતી. યાદ છે તમને લોકોને? એક તો બચત ખાતા શું અને કારીગર નફા ભાગ શું. જો આ બંને સેમ લાગશે તમને લોકોને? લાગે? પણ સેમ નહીં સમજો. આ નફા ભાગ લખ્યું. શું લખ્યું? હે ને. એટલે નફા ભાગને નહીં વેચવાની. બીજી એન્ટ્રી કઈ? બચત ખાતા એને વેચવાની. એ ડાયરેક્ટ મૂડી દેવા મૂકી દેવાના. ક્યાં મૂકી દેવાના? ક્યાં મૂકી દેવાના? સમજી ગયા? કેટલા રૂપિયા આપ્યા? 30,000. તો આપણે કારીગર નફા ભંડોળ મૂકી દઈશું. મૂડી દેવા કઈ બાજુ? ચલો આ મૂકીએ આપણે. શું લખી દઉં ભાઈ? કામદાર નફા ભાગ ભંડોળ. ડન. આટલું કેટલા રૂપિયા ભાઈ? 30,000. બોલો ડન આટલું. ચલો એના પછી જઈએ આપણે. ચલો શું આપ્યું છે આપણને? લેનદારો બરાબર ને. હવે લેનદારોમાં હવાલો હશે જોઈ લેવાનું આપણે બરાબર. અને હવાલો કયો હશે? જે આપણે નહીં ચૂકવાના હોય પૈસા. કયા? તો જોઈ લઈએ આપણે કેટલા આપ્યા અંદર. જો જો આમાં પેલા જોઈ લો. ઓકે આ બીજો નંબરનો હવાલો કયો? બીજો જ છે ને. તો બીજો ये क्या हो गया? क्यों वागतू नहीं? कलर चेंज करो बस. अच्छा એનો પર કેમ નથી ખબર નહીં આવે. ચલો એટલે લેનદાર તમને આપે છે 1,20,000 કેટલાના? તો લેનદાર આપણે લખી દઈશું ક્યાં ભાઈ? પહેલા તો ક્યાં આવશે લેનદાર બોલો? હા, પેલા મૂડી દેવા મૂકી દેવાનું બરોબર ને. આ લખીશું આપણે લેનદાર. શું લખીશું ભાઈ? લેનદાર 1,20,000 કેટલાના ભાઈ? સમજી ગયા? ચલો હવે એની ઉપર બીજા નંબરનો હવાલો તમને આપ્યો છે. તો બીજા નંબરનો હવાલો શું કહે છે જોઈ લો. જો કે આ જે 2 નંબર છે બરાબર ને. કે લેનદાર ને પેઢીમાંથી 60,000 મનન ચૂકવાનો છે. તો અને આ જે 60,000 રૂપિયા છે એ આપણે મૂડી ખાતે લઈ જવાનું. કયા ખાતે લઈ જવાના? સમજી ગયા? આ મૂડી ખાતો આપણે બનાવ્યા નહીં તો મૂડી ક્યાં મૂકીશું આપણે? મૂડી દેવા ક્યાં મૂકીશું? તો જો કે મૂકવાનું. આપણે લેનદારોને કેટલા પૈસા આપવાના જોઈ લેજો. હવે
જોજો લેનદાનો કેટલા પૈસા આપવાના એમાંથી 60,000 રૂપિયા કોણ આપશે મનન તો 60,000 રૂપિયા તમારે માઇનસ કરી શું કરી દેવાનું કરતા નહીં અત્યારે આમ માઇનસ કરી દે બરાબર ને સમજી ગયા અને જે 60,000 રૂપિયા છે એ તમારે મૂડી ખાતે લઈ લેવાનું મનનની મૂડી કયા મૂડી તો આ તમારે લખવાનું મનન શું લખવાનું ભાઈ મનન એના 60,000 આવે કેટલા ભાઈ એ મૂડી પેટે આપણે લઈ જવાના શું લઈ જવાના સમજી ગયા મનન કોને ચૂકશે જે 60,000 રૂપિયા એ ક્યાં લઈ જવાના હવે જે મનનની મૂડી છે કેટલી થઈ ગઈ 60,000 સમજી ગયા ચલો બીજું જોઈએ હવે બીજો કોઈ હવાલો છે દેનદાર ઉપર છે બીજો ના નહીં ને ચલો ચલો એક ભાગની બધી એન્ટ્રી પતી ગઈ ચલો સામે આવી જાઓ હવે આ બાજુ શું આપ્યું તમને બેંક બેંક છે ને બોલ વિધિ બેંક ક્યાં આવશે બેંક ક્યાં આવે બેંક બોલે ક્યાં આવશે ગૌરી તું બોલ તું બોલ તું બોલ તું બોલ બરોબર એના માટે આપણે ખાતું બનાવ્યું શું બનાવ્યું હે ને શું બનાવ્યું ભાઈ એના માટે આપણે સ્પેશિયલ ખાતું બનાવ્યું ખબર હે ને કે નહીં ખબર ભૂલી ગયા લાગો આપણે ચેપ્ટર નંબર બીજું નહીં ચાલતું અત્યારે ચેપ્ટર નંબર 5 છે શું છે આ લખી દઉં ભાઈ શું લખી દઉં ભાઈ બાકી આગળ બોલો કેટલા રૂપિયા 60 બોલો ડન આટલું સમજી ગયા હા ચેપ્ટર નંબર 5 છે કેટલું ભૂલી જાઓ છો ચલો એના પછી જોઈએ આપણે પૈસું આપ્યું છે દેવાદાર શું છે કેટલા 90,000 કેટલાના તો હવાલો ચેક કરીએ દેવાદાર કોઈ હવાલો છે નહીં બરોબર ને તો ડાયરેક્ટ લખી દઈશું 90,000 આપણે મૂડી દેવા ક્યાં મૂકી દઈશું ચલો મિલકત લેવામાં લખીશું મૂડી દેવામાં નહીં વિધિ ચલો દેવાદાર કેટલા ભાઈ 90,000 કેટલા સમજી ગયા ચલો એના પછી જઈએ ચલો કઈ એન્ટ્રી બાકી છે ભાઈ ઓકે આ બાકી છે બરાબર ને આ રહી ગઈ અને આપણે વેચી નાખશું બરાબર ને ચલો પેલા વેચી નાખી પછી બીજી એન્ટ્રી મારી ચલો કામદાર વર્ત ઉપર હવાલો છે એ જોઈ લઈએ પેલા હવાલો હશે જોઈ લેવાનું તમારે શું કરવાનું કામદાર ક્યાં છે કામદાર વાળો આ રહ્યું હવે આપણી પાસે 60,000 રૂપિયા કેટલા હા કે ના બરાબર ને કેટલા રૂપિયા 60,000 રૂપિયા કેટલા પણ આપણા જે 60,000 માંથી આપણે કેટલા આપવાના આપણી પાસે 60,000 રૂપિયા પણ એમાંથી ખર્ચો કેટલા થઈ ગયો એ તો બરોબર તો સૌથી પહેલા જે કામદારનો જે હવાલો છે જવાબદારી વાળો જવાબદારી હોય કાં તો દેવું હોય બરાબર ને એ તમે પેલા મૂડી દેવા મૂકી દો ક્યાં મૂકી દેવાનું ક્યાં મૂકી દેવાનું તો મૂકી દે આપણે મૂડી દેવાનું ભાઈ ચલો 28,000 કેટલા આજ આવશે ને કામદાર વળતર અનામત જવાબદારી છે ને ભાઈ 28,000 કેટલા ભાઈ સમજી ગયા હવે આપણી પાસે 60,000 રૂપિયા પડ્યા કેટલા એમાંથી 28,000 રૂપિયા તો તમે આપી દીધા વધ્યા કેટલા જે વધ્યા છે આપણી પાસે તો એને વેચી નાખવાનું સમજી ગયા ને વધ્યા આપણે જોઈએ કેટલા પૈસા વધ્યા ઓકે હવે કયા પ્રમાણે વેચીશું જોઈ લો જરા ઉપર તમને નફાનું શું પ્રમાણ દાખલામાં આપ્યું છે શું આપ્યું 5/3 વેચીશું ક્યાં ભાઈ આપણે મૂડી ખાતામાં ક્યાં ચાલુ ખાતામાં ક્યાં વેચીશું વેચો ચલો ચલો 20,000 અને કેટલા બોલો ડન આટલું 20,000 ને 1,20,000 લખાઈ ગયા કેટલા લખીશું આપણે 12,000 બોલો ડન પતી ગઈ હવે સ્ટોક તમને આપે શું આપ્યો સ્ટોક ઉપર આવી જઈએ પાછા આપણે ચલો સ્ટોક જો સ્ટોક કેટલાનો 60,000 નો હવે સ્ટોક ઉપર ચેક કરવાનો હવાલો છે હવે સ્ટોક ઉપર શું કહે છે કઈ ગયો સાતમો આવ્યો કે 45,000 ની સ્ટોક ની કિંમત કેટલી થઈ ગઈ તો કેટલાનો ઘટાડો થયો 9,000 રૂપિયા ઘટ્યા ને સ્ટોક ની જે કિંમત હતી એ 45,000 હતી પછી થઈ ગઈ કેટલાની 9,000 નું શું થયું ઘટાડો થયો શું થયો અને આપણા પાસે સ્ટોક કેટલા રૂપિયાના આપ્યા જોઈ લો 60,000 માંથી તમારે 9,000 રૂપિયા માઇનસ કરવાના શું કરવાના સમજી ગયા તો આપણે લખી દઈએ પેલા સ્ટોક ક્યાં આવશે ભાઈ મિલકત લેવામાં ક્યાં આવશે ભાઈ ચલો આ લખી દઉં સ્ટોક શું લખી દઉં સ્ટોક
હે ને? તમને આપ્યું છે 60,000 કેટલું? એમાંથી માઇનસ કરીશું આપણે ઘટાડો. શું કરીશું ભાઈ? ખબર પડી ને 9,000 કેવી રીતે આયા? એટલે કેટલા આવશે? 51,000 બરાબર ને? આ ઘટાડો થયો તો બીજી એન્ટ્રી ક્યાં મૂકીશું આપણે? હે ને? યાદ રાખજો પછી દાખલા પ્રેક્ટિસના તમારે જાતે જ ગણવાના. ચલો સ્ટોક આ લખીશું આપણે સ્ટોક. સ્ટોકમાં શું લખવાનું ભાઈ? ઘટાડો. કેટલા ભાઈ? 9,000. બોલો ડન આટલું? હા કે ના? ચલો જોઈ લઈએ બીજું કોઈ એન્ટ્રી બાકી છે કે નહીં. ચલો બીજું શું આપ્યું છે? મકાન. મકાન ઉપર કોઈ હવાલો? ચલો ચેક કરો. મકાન પર કોઈ હવાલો ચેક કરી લો. નહીં? ચલો નહીં. મકાન પર કોઈ હવાલો છે તો મકાન ડાયરેક્ટ મૂકી દઈએ આપણે મિલકત લેવા. ક્યાં લખી દઈએ? કેટલા મકાન? મકાન કેટલા ભાઈ? ચલો ડન આટલું? ચલો એના પછી જોઈએ. ચલો જોઈ લઈએ આપણે. રોકાણો કેટલા છે? 1,05,000 હે ને? છે હવાલો? ચલો જોઈ લઈએ હવાલો ક્યાં છે. બરોબર. આ તો એક્સ્ટ્રા હવાલો કહેવાય. શું કહેવાય? શું લખ્યું છે? એ તો તમને આવડે ને મિલકત લેવામાં બરોબર ને? જો તમે એમાં પ્લસ કરો તો બી કરો અને અલગથી એન્ટ્રી મૂકીએ તો બી વાંધો નહીં બરાબર ને? તો આપણે શું અલગથી જ મૂકવાની. પછી તમે એમાં કન્ફ્યુઝ થઈ જશો કે પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું. સમજી ગયા? તો લેનદાર તમને આપે છે 1,05,000 કેટલાના? તો લખી દઈએ 1,05,000. રોકાણો ને લેનદારો ક્યાં? રોકાણો કેટલા ભાઈ? 1,05,000. સમજી ગયા? આ પેલી મળવાની બાકી છે 2400 છે ને કે 24,000? એ મિલકત લેણા ક્યાં ભાઈ? હે ને? વ્યાજ 24,000 કેટલા? હવે જો આજે મળવાનું બાકી છે આપણે કઈ બાજુ લખ્યું? મિલકત લેણા ને એટલે ઉધાર બાકી કે શું કહેવાય? હા કે ના? તો એને મૂકવાનું આપણે જમા બાજુ પૂર્ણ મૂલ્ય ખાતાની. કઈ બાજુ? સમજી ગયા? ત્યાં મૂકી દઈએ આપણે. આ લખીશું આપણે. ચલો મળવાનું બાકી શું લખીશું ભાઈ? વ્યાજ કેટલા ભાઈ? 24,000. બોલો ડન? હા કે ના? ચલો જોઈ લઈએ હવે કોઈ હવાલો રહી જાય છે. ચલો બધી એન્ટ્રી પતી ગઈ આપણે. ચલો હવે જો આ હવાલો પતી ગયો 9મો, પછી 8મો પતી ગયો, પછી 6ઠ્ઠો બાકી બરોબર ને? છઠ્ઠામાં શું કે છે? ઉધાર ખરીદીના 15,000 લેનદાર ખાતે બરોબર ને? અને ખરીદ ખાતે નોંધ કરનાર બાકી છે અને સમાવેશ એમાં થાય છે સ્ટોકમાં. હા બરોબર ને? હવે જો કે જે લેનદારો છે એમાં આપણે 15,000 શું કરવાના? એડ કરવાના. શું કરવાના? એમાં નોંધ કરવાની બાકી ને 15,000 તો એ આપણે પ્લસ કરી દઈએ પેલા લેનદારમાં. ચલો આજે હે ને એમાં પ્લસ શું કરવાનું ભાઈ? 15,000. આનો જવાબ લાવી દો પેલા. 1,20,000 માઇનસ 60,000 અને કેટલા? 75,000 કેટલા? હે ને? ઓકે. ચલો હવે અંદર એવું લખ્યું ખરીદીમાં બી નોંધ કરવાની બાકી છે. શું લાગી છે? એવું લખ્યું ને હવાલામાં. તો ખરીદી ક્યાં આવે બોલો? બીજું ચેપ્ટર યાદ કરો. વેપાર ખાતાની ઉધાર બાજુ. આમાં આપણે પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ લખવાનું. ક્યાં લખવાનું? સમજી ગયા ને? ચલો આ લખીશું આપણે ઉધાર ખરીદ. શું લખવાનું ભાઈ? ઉધાર ખરીદી કેટલા ભાઈ? હા કે ના? હા તો આનું ટોટલ કરશું તો 0,0 થશે. શું થશે? 0,0 નહીં એટલે બંનેનું સેમ જ થશે. શું હશે? જો 24,000 અને 24,000 એટલે 0 આન્સર થઈ જાય. શું થઈ જાય? એટલે આનું ટોટલને કંઈ લેવા દેવા નહીં. આ અહીંયા ખતમ થઈ ગયું બરોબર ખાતું. તો ચેક કરી લઈએ આપણે બીજો કોઈ હવાલો બાકી છે. ચલો હવે શું? આ પતી ગયું. આ બાકી. હવે શું છે જો ખબર 1 માર્ક્સની એન્ટ્રી શું? મૂડી પેટે. આ તો પાઘડી પેટે લખ્યું. મૂડી પેટે તો નહીં લખ્યું ને અંદર. આ પાઘડી પેટે શું? એટલે મનન છે ને પાઘડી પેટે કેટલા રોકડા લાવવા અને જો પાઘડીનું મૂલ્યાંકન બી આપ્યું. શું? પાઘડીનું મૂલ્યાંકન આપ્યું તો આપણે શું કરવાનું પહેલા? બરોબર. શું પાઘડીનું મૂલ્યાંકન તમને આપ્યું હોય ને ત્યારે જ આવું કરવાનું. શું આપ્યું હોય? તો જે નવો ભાગીદાર છે મનન એની તમારે પાઘડી શોધવી પડે. શું કરવી પડે? તો એનું જે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એના વડે ગુણી નાખવાનું. શું કરવાની? તો આપણે ગુણીએ બરોબર ને? જો કેટલી શોધવાની એ એક્સ્ટ્રા પેજ આપણે લઈ લઈએ બરોબર ને? તો જો અહીંયા લખીએ પાઘડી. શું લખીએ? કોની ભાઈ? મનનની. કોની?
મૂલ્ય કે તમને કેટલું આપ્યું છે 45,000 અને એનો ભાગ આપે છે 1/5 એટલે કેટલા આવશે અહીંયા બોલો 60,000 આવશે હા કે ના હવે મનનને ટોટલ 60,000 રૂપિયા આપવાના કેટલા આપણને બરોબર ને એમાંથી કેટલા આપે છે આપણને 45,000 કેટલા હા કે ના એટલે 15,000 રૂપિયા બાકી રાખો શું રાખો 3 લાખ છે તો વાંધો નહીં લો 3 લાખ જાત તો જવાનું 60,000 બરોબર ને હા કે ના ખબર પડી ભાઈ એક આવો દાખલો આપણે શીખી ગયા તમને જો યાદ એવું બતાવું તમે યાદ કરો જેમ કે આપણે પાઘડી 12,000 આવી હતી ખબર એમાંથી 7,200 રૂપિયા આપતો હતો તે 4800 રૂપિયા બાકી રાખતો હતો આબા ને બીના વાળો દાખલો હશે ખબર હે ને પાઘડીનું મૂલ્ય એટલે કે 12,000 રૂપિયા પાઘડી હતી અમે 7,200 આપતો હતો બરોબર ને એમાં હા 7,200 બરોબર ને કેટલા કેટલા બાકી રહ્યા એના એમાં બેવું આમાંથી આ રોકડા આપે છે આપણને શું આપો રોકડા શેના છે પાઘડીના શેના હવે પાઘડી તો આપણને મળી ગઈ કેટલી 45,000 આ આપતો એ બાકી રાખશે આની પછી અસર કહીશું પેલા આ પાઘડી શું કરીએ આપણે રોકડમાં પાઘડી લાવો તે પાઘડી આપણે શું કરતા હતા અત્યાર સુધી આને શું કરશું આપણે વેચી નાખવાની બરોબર પણ કયા પ્રમાણે વેચીશું પાઘડી કયા પ્રમાણે વેચાય પાઘડી કયા પ્રમાણે વેચાય ત્યાગના પ્રમાણમાં સમજી ગયા એવી હવાલાની પાઘડી કયા હવે એના માટે સૂત્ર છે ખબર છે ને શું છે ભાઈ જૂનું માઇનસ નવું જૂનું તો તમને આપ્યું છે કેટલું ચલો નવું આપ્યું છે અંદર કઈ નવું આપ્યું તો આપણે ત્યાગ શોધી શકશું તો જે જૂનું પ્રમાણ તમને આપ્યું છે શું છે એને ત્યાગ આપણે સમજી જવાનું સમજી ગયા ત્યાગનું પ્રમાણ બી શું થશે 5/3 હવે આને વેચી નાખીએ આપણે વેચતા તો આપણને આવડે પાઘડી શું લખવાનું ચાલુ ખાતામાં કઈ નહીં ચાલુ ખાતું ચલો આ લખીશું પાઘડી પ્રીમિયમ ખાતું શું લખવાનું ખબર હે ને વેચી નાખો ચલો 45,000 ને 5/3 ના પ્રમાણમાં કેટલા 28,125 અને આયા 16,800 સમજી ગયા અને બીજી અસર આપીશું રોકડ ખાતામાં કયા ખાતામાં આયા લખીશું પાઘડી પ્રીમિયમ ખાતું શું લખવાનું ભાઈ સમજી ગયા ભાઈ આ કે ના 45,000 રૂપિયા કેટલા હવે 60 રૂપિયા આપણે 60,000 રૂપિયા લેવાના હતા એમાંથી 15,000 રૂપિયા બાકી રાખવા તો બાકી રાખે તો શું કરવાનું જો જ્યારે બાકી રાખે શું રાખે પૈસા તો શું કરવાનું જો અહીંયા તમારે જે કોણ છે મનન શું એનું નામ લખવાનું મનનના મૂડી ખાતું શું લખવાનું કેટલા રૂપિયા 15,000 ને 15,000 ને તમે 5/3 ના પ્રમાણે બરોબર 93 75 56 25 સમજી ગયા જયારે પૈસા બાકી રાખે શું રાખે તો જમા બાજુ જે નવો ભાગીદાર એનું નામ લખવાનું અને આજ બાજુ ઉધાર બાજુ આ બંને નામ લખવાનું શું લખવાનું આપણે ઋત્વીના શું લખવાનું ભાઈ મૂડી ખાતે શું લખવાનું ભાઈ પ્રિન્સીના મૂડી ખાતે સમજી ગયા પણ પૈસા તમારે શેમાં લખવાના મનન ના ખાના શેમાં પણ મનન નું ખાતું તો અંદર આપ્યું નહીં આપણને નહીં આપ્યું ને તો શું કરશું આપણે બરોબર ને તો આપણે બનાવી દઈએ બરોબર ને આપણે ભૂલી ગયા આપણે ચલો આ એક બંદે કોણ છે ભાઈ સમજી ગયા આ બી જોશે આપણે કોણ ભાઈ ડન એટલે આ લખીશું આપણે મનન કોણ લખીશું આપણે મનન તો આ લખીશું આપણે કેટલા 93 75 સોરી 93 75 અને આ શું લખીશું આપણે 56 25 સમજી ગયા હા કે ના ચલો હવે ટોટલ માર દઈએ બરાબર હવે કોઈ બાકી રહી જાય એની તો જોઈ લઈએ પછી જોઈ લઈએ ચલો જો બાકી રહી જાય હજી બાકી ના હવાલો તો પહેલો હવાલો બાકી હે જો મનન જે મનન છે બરાબર ને શું છે ભાઈ મનન બરાબર ને એ છે ને કેટલા રૂપિયા 75,000 અંગત ફર્નિચર મૂડી પેટે લાવશે તો પેલા તો ફર્નિચર ક્યાં આવશે બોલો બરોબર મિલકત લેવા ક્યાં આવશે ભાઈ તો લખી દઈએ આપણે ફર્નિચર શું લખી દઈએ કેટલાનું 75,000
આ જે ફર્નિચર છે ને એ મૂડી પેટે લાવો. શું લાવો? જો આને પહેલા તો 60,000 રૂપિયા આપેલા પ્લસ બીજો ફર્નિચર બી લાવો. શું લાવો? તો એ બી પ્લસ કરવાનું. શું કરવાનું? આનું ટોટલ મૂડી આવશે કેટલો ભાઈ? હવે ટોટલ કરી દો તમને 3 લાખ ને બરોબર. ડન. હવે કોઈ હવાલો રહેતો નહીં. સમજી ગયા? ચલો હજુ લીધું. જો આ ખાતું તો 0-0 થઈ ગયું. બંને આન્સર સેમ. હવે આમાં કરી આપણે. ચલો કઈ સાઈડ નું વધારે ટોટલ આવે? જો આ તો 15,000 જ આવશે આપણે. હા કે ના? આ તો કેટલા ભાઈ? 15,000. કેટલા? આ બી કેટલા ભાઈ? 15,000. આ લખીશું બાકી આગળ લઈ ગયા. શું લખવાનું ભાઈ? ચલો બસ. કયો ટોટલ આવે? 2,07,500. ચલો 2,07,500. આનું 29,000. સમજી ગયા? આ લખીશું 2,29,500. ડન. કરો માઇનસ. બાકી આગળ લઈ ગયો. કરો. આમાં તો કઈ છે જ નહીં ને. એ જ આવશે. હા કે ના? બોલો. ડન. 2,07,500 અને 2,29,500. તો બીજી અસર આપી દઈએ આપણે. ક્યાં ભાઈ? અહીં આપીશું ચાલુ ખાતે. શું લખવાનું? ચલો આ ઋત્વી કોણ? તો 2,07,500. પછી પ્રિન્સી કોણ? તો 2,29,500. કરો ટોટલ 4,00,000 ને 37,000 ને. અને બીજું કોણ વધ્યું આપણે? મનન. કોણ? એની જમા બાજુ આપીએ ને તો ઉધાર બાજુ લખવાનું. મનન ના ચાલુ ખાતું. શું લખવાનું? 15,000 રૂપિયા. કેટલા? બોલો. ડન. આટલું. ચલો રોકડ ખાતું બંધ કરીએ આપણે. શું કરીએ? ચલો રોકડ ખાતું કેટલું આવશે? 1,05,000 હે ને. આ કેટલા આવશે? 1,05,000. ના બી કેટલા આવશે? 1,05,000. આ લખીશું બાકી આગળ લઈ ગયા. ડન. ચલો રોકડ ખાતે લખી દઈએ. આયા રોકડ ખાતે શું લખવાનું? 1,05,000. બોલો. ડન. આટલું. હવે ટોટલ કરવાનું. કેટલા ભાઈ? 9,15,000. ચલો આનું કરો. બંનેનું. ઓકે. ખબર પડી તમે લોકોને? ચલો સમજી ગયા? તો આ દાખલો તમારો પૂરો. ઓકે.